નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું સંજય ઇટાલિયા અને આજના સામાજિક વિજ્ઞાનના લેક્ચર્સની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના લેક્ચર્સની અંદર છે ચેપ્ટર 1 રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યો વિશેની વાત કરતા હતા. તો રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યોના અંદરની જે વાત હતી એની અંદર આપણે ઉત્તર ભારતના શાસકો અને ઉત્તર ભારતના રાજ્યોની વાત જે કરી, ત્યારબાદ હવે આપણે દક્ષિણ ભારતના નવા શાસકો અને દક્ષિણ ભારતના નવા જે રાજ્યો બન્યા એ અંગેની વાત આજે અભ્યાસની અંદર આગળ વધારીએ. તો કે મિત્રો, તમે જાણો છો કે મધ્યયુગીન ભારતની અંદર છે બે મહાન શાસકો થઈ ગયા હતા. એની અંદર હતો હર્ષવર્ધન. ઉત્તર ભારતની અંદર જ્યારે હર્ષવર્ધનનું શાસન હતું, અને એવી જ રીતે દક્ષિણ ભારતની અંદરનો મહાન એવો શાસક તો કે એ હતો પુલકેશી બીજો. મિત્રો, અહીં આપણે જ્યારે વાત કરવાની છે કે દક્ષિણ ભારતના રાજ્યોની વાત, તો કે જે ઉત્તર ભારતની અંદર જ્યારે છે રાજ્યોમાં નાના નાના રાજ્યોની અંદર વિભાજન થયું, એવી જ રીતે દક્ષિણ ભારતના રાજ્યોનું છે પણ સમય જતાં છે એ નાના નાના રાજ્યોની અંદર છે વિભાજન કે ટુકડાઓ થયા. અને જો અહીંયા આપણે વાત કરીએ તો કે દક્ષિણ ભારતના રાજ્યો એટલે કયા રાજ્યો? તો કે દક્ષિણ ભારતના રાજ્યો એટલે કે ભારતની મધ્યમાં આવેલી નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણ ભારતના રાજ્યો કહેવામાં આવે છે. નર્મદા, મિત્રો યાદ રાખજો કે નર્મદા નદીની દક્ષિણે આવેલા રાજ્યોને છે એ દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. 8મી સદી, 7મી સદીની પૂર્ણ થવું અને 8મી સદીની શરૂઆત હતી ત્યારથી છે ભારતની અંદર જે ઉત્તર ભારતમાં ઘણા નાના મોટા રાજ્યો છે સ્વતંત્ર થયા, એવી જ રીતે દક્ષિણ ભારતની અંદર પણ ઘણા રાજ્યો છે એ પોતે અલગ થયા અને સ્વતંત્ર થયા. એ વખતના જે ભારતના બે મહાન સામ્રાજ્યો હતા ને એની વાત છે. તો કે દક્ષિણ ભારતનું જે મહાન સામ્રાજ્ય પુલકેશી બીજાનું જે મોટું સામ્રાજ્ય હતું, એમાંથી હવે ઘણા નાના મોટા છે એ રાજ્યો સ્વતંત્ર થવા લાગ્યા. તેમાંથી કયા કયા વંશના છે એ રાજ્યો સ્વતંત્ર થયા? તો કે ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર વગેરે છે એ રાજવંશો વિશે છે આપણે આની અંદર દક્ષિણ ભારતના રાજ્યોની અંદર કયા કયા? તો કે ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવો, ચોલ અને ચેર વગેરે જેવા રાજવંશો વિશે છે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો આગળ અભ્યાસ કરીએ. તો કે ચાલુક્ય વંશનો હવે પહેલી જ વાત આપણે છે ચાલુક્ય વંશથી કરશું. તો કે મિત્રો, દક્ષિણ ભારતની અંદરના જે કંઈ મહાન શાસકોની અંદરની જે વાત કરીએ છીએ, તો એની અંદર જે વંશો આવ્યા તમને એક માર્કની અંદર પૂછી શકાય કે દક્ષિણ ભારતની અંદર કયા વંશોનું શાસન હતું. તો લખજો કે એક વાક્યની અંદર તો કે ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, ચોલ, પાંડ્ય, ચેર વગેરે જાતિના લોકોનું છે એ શાસન દક્ષિણ ભારતની અંદર હતું. એની અંદર વાત કરીએ પહેલા તો કે ચાલુક્ય વંશના શાસકો. તો કે ચાલુક્ય વંશનો પ્રથમ શાસક હતો જયસિંહ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો કે જયસિંહ. હવે પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી. પુલકેશી પ્રથમ. જો મિત્રો, દક્ષિણ ભારતનો જે વાત આપણે કરતા હતા એની અંદરની વાત કરીએ તો કે પુલકેશી પ્રથમ હતો, એણે વાતાપીને પોતાની રાજધાની બનાવી હતી. અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું અને પોતાનું છે એ અલગ સ્વતંત્ર એવું રાજ્ય બનાવ્યું. આ વંશ વાતાપી એટલે કે વર્તમાનની અંદર આપણે એને બદામી તરીકે ઓળખીએ છીએ, બરાબર? તો માટે એને છે એ વાતાપીના ચાલુક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. વાતાપીના રહેવાસી હોવાથી, વાતાપીને અલગ રાજધાની બનાવીને ત્યાં પોતાનું શાસન શરૂ કર્યું હોવાથી એને વાતાપીના ચાલુક્યો તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને એવું પૂછવામાં આવે કે વાતાપીના ચાલુક્યોની અંદર કોણ કોણ હતા, બરાબર? તો આ વંશની અંદર કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો વગેરે જેવા મહત્વના છે શાસકો આની અંદર થઈ ગયેલા હતા. તમને એવું પૂછવામાં આવે કે વાતાપીના ચાલુક્યોમાં કયા કયા શાસકોનો સમાવેશ થાય છે? તો લખજો કીર્તિવર્મા, પુલકેશી પહેલો, પુલકેશી બીજો વગેરે જેવા મહાન શાસકો થઈ ગયા. હવે વાતાપીના ચાલુક્યોની છે સત્તા નબળી પડી ત્યારે, હવે જ્યારે વાતાપીની અંદર છે ચાલુક્ય વંશની છે સત્તા થોડી નબળી પડી, એટલે ત્યારે શું થયું? તો કે તેમની એક શાખા છે કૃષ્ણા અને ગોદાવરી નદીના છે વચ્ચેના પ્રદેશમાં છે સ્થાપિત થઈ. ત્યારે તેની થોડી ઘણી છે વસ્તી એટલે કે એક શાખા છે એ કૃષ્ણા નદી અને ગોદાવરી નદીની વચ્ચેનો જે ભાગ છે ને ત્યાં જઈને છે એ સ્થાપિત એટલે સ્થાયી થઈ. હવે જો આગળ વાત કરીએ તો કે તેના સ્થાપક વિષ્ણુવર્ધન હતા. અને અહીંયા જે કંઈ એક અલગ પક્ષ બન્યો, બરાબર? વાતાપીમાંથી એક પક્ષ છૂટો પડીને જે કંઈ કૃષ્ણા નદી કે ગોદાવરી નદીની વચ્ચે જઈને છે સ્થાપિત થયો, તો એનો જે પક્ષ હતો એનો સ્થાપક કોણ હતો? તો કે વિષ્ણુ
વર્ધન. હવે તમને પૂછવામાં આવે કે વાતાપીમાંથી છૂટી પડેલી એક શાખાનો સ્થાપક કોણ હતો? તો કે વિષ્ણુવર્ધન. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેગીમાં છે રાખી હોવાથી તેઓ વેગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. આ પૂર્વ બાજુએ, દક્ષિણ ભારતની અંદર પણ પૂર્વ બાજુએ હોવાથી આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેગી, પોતાની રાજધાની કઈ બનાવી હતી? તો કે વેગી. વેગી નામનું જે રાજ્ય હતું એને પોતાની રાજધાની બનાવીને આથી તેઓ વેગીના ચાલુક્યો તરીકે ઓળખાયા હતા. પહેલા એ કઈ બનાવી હતી? તો કે વાતાપી. અને વાતાપીને બનાવી હોવાથી તેઓ વાતાપીના ચાલુક્યો કહેવાતા. હવે આ લોકોએ જે બનાવી તો એ વેગીની અંદર છે પોતાની રાજધાની બનાવી, માટે થઈને તેઓ છે એ વેગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. હવે આગળ વાત કરીએ તો કે વાતાપી અને વેગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. હવે વાતાપી અને વેગીની જેમ એક શાખા કલ્યાણીમાં પણ અલગ પડી. હવે કલ્યાણી નામની જે શાખા અલગ હતી તો આને છે એ કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખવામાં આવતા હતા. અને હવે જો વાત કરીએ મિત્રો તો કે દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશની પડતી થઈ. દક્ષિણ ભારતની અંદર ચાલુક્ય વંશની પડતી થઈ એટલે શું? તો કે ચાલુક્ય વંશની સત્તા હવે નબળી પડી અને ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની વંશનો ઉદય થયો. હવે ચાલુક્ય વંશની પડતી થઈ એટલે કે ચાલુક્ય વંશનો અંત આવ્યો. ધીમે ધીમે ચાલુક્ય વંશનો અંત આવતો ગયો જેમ જેમ એમ દક્ષિણ ભારતની અંદર કયા વંશનું ઉત્પત્તિ થઈ? તો કે હવે છે રાષ્ટ્રકૂટ વંશની છે સત્તાનો છે ઉદય થયો અને સત્તા પર છે હવે રાષ્ટ્રકૂટ વંશ આવતો ગયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. અને હવે જો મિત્રો તમને એવું પૂછવામાં આવે કે રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ સ્થાપક કે પ્રથમ રાજા કોણ હતો? તો કે ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. રાજા ઇન્દ્ર પ્રથમ, બરાબર, રાજા ઇન્દ્ર પ્રથમને છે એ આનો પ્રથમ સ્થાપક માનવામાં આવે છે. હવે તમને એવું પૂછવામાં આવે કે ચાલુક્ય વંશનો છે સ્થાપક કોણ હતો? તો કે ચાલુક્ય વંશનો છે સ્થાપક છે આપણે આગળ વાત કરી તો કે જયસિંહ. ત્યારબાદ તમને એવું પૂછવામાં આવે કે હવે રાષ્ટ્રકૂટ વંશનો છે સ્થાપક કોણ હતો? તો કે ઇન્દ્ર પ્રથમ. હવે વાત કરીએ તો કે ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી શાસક કોણ હતો? તો કે ગોવિંદ ત્રીજા નામનો જે કંઈ રાજા બની ગયો, જે શાસક બન્યો એ રાષ્ટ્રકૂટ વંશની અંદરનો સૌથી શક્તિશાળી એવો શાસક હતો. હવે આપણે આગળ વાત કરીએ મિત્રો તો કે આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો હતા. અને હવે આપણે જે વાત કરીએ છીએ એ શેની કરીએ છીએ? તો કે યાદવ વંશની. તો કે આ વંશની અંદર આ સમયની અંદર યાદવ વંશમાં 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. એની અંદર હતું દેવગીરી અને દ્વાર સમુદ્ર, એટલે કે દ્વાર આ સમયની અંદરના જે 2 મહાન સામ્રાજ્યો હતા એની અંદરની વાત કરીએ છીએ મિત્રો તો કે 2 રાજ્યોની અંદર એક હતું દેવગીરી અને બીજું હતું દ્વાર સમુદ્ર, એટલે કે દ્વાર સમુદ્રમાં છે હોયસલ વંશનું છે શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. હવે દ્વાર સમુદ્રની અંદર હોયસલ વંશ અને દેવગીરીની અંદર હતું યાદવ વંશનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસલની રાજધાની હતી અને દેવગીરી એટલે કે વર્તમાન દૌલતાબાદની અંદર જે દૌલતાબાદ તરીકે આપણે ઓળખીએ એ રાજ્યને છે એ વખતે દેવગીરી તરીકે ઓળખવામાં આવતું કે જે યાદવ વંશની રાજધાની હતી. અને હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો કે દક્ષિણમાં છે એ કલ્યાણી ચાલુક્યો, કલ્યાણીના જે ચાલુક્યો હતા એના પતન બાદ દક્ષિણ ભારતની અંદરનું જે તમને મિત્રો મેં ચાલુક્ય વંશની 3 શાખાઓની વાત કરી, એક તો વાતાપી, બીજું તો કલ્યાણી અને ત્રીજું હતું એ તો કે ત્રીજું હતું એ કયા હતા? વેગી, બરાબર ને? તો કે વેગીના ચાલુક્યો. તો આ 3 શાખાઓની અંદરનું જે આપણે દક્ષિણ ભારતની અંદરની વાત કરીએ તો કે દક્ષિણ ભારતની અંદર જે કલ્યાણીના ચાલુક્યો હતા અને કલ્યાણીના ચાલુક્યોનું જે પતન થયું ત્યારબાદ ત્યાંના નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં વરંગલના કારકતીય પણ હતા. હવે કૃષ્ણા અને કાવેરી નદીની વચ્ચેની ભૂમિને ઉપર છે તેમનું છે રાજ્ય હતું. કોણ? તો કે વારંગલના છે કાકતીય પણ હતા. કૃષ્ણ અને કાવેરી નદીની વચ્ચેનો જે ભાગ કે જ્યાં છે એ વેગી નામના ચાલુક્યો હતા ત્યાંની વાત. તો કે
તેનું જે શાસન હતું વરંગલ તેમની રાજધાની હતી. કલ્યાણીના ચાલુક્યો પછીની જે વાત કરીએ છીએ ને એની વાત છે. તો કે ન્યા છે એ વરંગલ એ લોકોની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ એટલે કે પલ્લવ વંશ. હવે જેની કૃષ્ણા અને કાવેરી નદી વચ્ચેના જે ચાલુક્યોનો છે પતન બાદ જે નવો વંશ ઉત્પન્ન થયો અને એની વિશેની વાત કરીએ તો કે આ વંશનું નામ શું હતું તો કે પલ્લવ વંશ. અને આ વંશની સ્થાપના બપદેવે કરી હતી. પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી તો કે બપદેવ. પલ્લવ વંશની સ્થાપના તો કે બપદેવ એ કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. હવે પલ્લવોની રાજધાની ક્યાં હતી? કાંચીપુરમ. પલ્લવોની રાજધાની ક્યાં હતી તો કે કાંચીપુરમ. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજા આ વંશના મહત્વના શાસકો હતા. હવે જો મિત્રો વાત કરીએ તો કે કોણ તો કે મહેન્દ્રવર્મા, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા દ્વિતીય આ વંશના મહત્વના શાસકો હતા. તમને એવું પૂછવામાં આવે કે પલ્લવ વંશની રાજધાનીનો વિસ્તાર કયો હતો તો કે કાંચીવરમ. તમને એવું પૂછવામાં આવે પલ્લવ વંશનો સ્થાપક કોણ હતો તો કે બપદેવ. અને તમને જો એવું પૂછવામાં આવે કે પલ્લવ વંશના છે એ મહત્વના શાસકો કોણ હતા તો કે મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા દ્વિતીય. હવે જો મિત્રો આપણે આગળ વાત કરીએ તો કે તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. હવે મિત્રો જો આગળ વાત કરીએ તો કે તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુટુકોદય જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજધીરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલના મહત્વના શાસકો હતા. હવે મિત્રો આપણે અહીંયા વાત કરીએ છીએ ચોલ વંશની. અત્યાર સુધી આપણે વાત કરીએ ચાલુક્યોની, પલ્લવોની અને પાંડ્યોની. બરાબર. તો હવે આપણે જે વાત કરીએ છીએ કોની વાત કરીએ છીએ તો કે હવે આપણે વાત કરીએ છીએ ચોલ વંશની. અને એની રાજધાનીનો વિસ્તાર કયો હતો તો કે તેમની રાજધાનીનો વિસ્તાર હતો તાંજોર. હવે તેમની રાજધાનીનો જે વિસ્તાર હતો એ હતો તાંજોર. અને તાંજોર પછી જો આપણે વાત કરીએ મિત્રો તો કે તાંજોર નામની છે એ ચોલ લોકોની રાજધાની હતી. હવે રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું પણ વેપારનું મોટું મથક હતું. પાંડ્ય લોકોનું રાજ્ય નાનું હતું પણ વેપાર માટેનું જે મથક કહેવાય તો કે એ વેપારી મથક તરીકે છે એ મોટું મથક હતું. અને હવે જો આપણે મિત્રો આગળ વાત કરીએ તો આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. અને એવા જ સમયે જો તમિલથી અલગ થયેલો એટલે કે તમિલનાડુની અંદરનો જે ભાગ છે એની અંદરથી અલગ થયેલો એક નાનો એવો શાસક તો કે કયો? ચેર. તો કે ચેરનું બીજું નામ કેરળ અથવા છે મલયાલમ છે. હવે એ વખતે એક ચેર નામનો પ્રદેશ અલગ થયેલો અને એ હાલની અંદરનો તમે જોવો તો કે કેરળ અથવા તો જે મલયાલમ કહેવાય ને એ વિસ્તાર અયન ચેર વંશનો છે પ્રથમ શાસક હતો. અને ચેર વંશનો પ્રથમ શાસક કોણ તો કે અયન. મિત્રો એક વાક્યની અંદર બધાય વંશના શાસકોનો જે પ્રથમ શાસક હતો ને એ યાદ રાખજો. તો એની અંદરનો જો વાત કરીએ તો કે ચેર વંશનો પ્રથમ શાસક કોણ હતો તો કે અયન. આગળ વાત કરીએ અને સેતુગવન ચેર વંશનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તમને એવું પૂછવામાં આવે કે ચેર વંશનો સૌથી સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો તો કે સેતુગવન. જે સેતુગવન નામનો શાસક હતો એ ચેર વંશનો સૌથી શક્તિશાળી શાસક હતો. હવે આગળની વાત કરીએ મિત્રો તો કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. હવે મિત્રો જ્યારે રાજપૂત યુગ ચાલતો હતો ને તો રાજપૂત યુગની અંદરની જે શાસન વ્યવસ્થા છે એ કઈ પ્રકારની હતી, કઈ રીતે છે એમાં શાસન ચાલતું એ અંગેની જો આપણે વાત કરીએ તો કે અહીં આપણે વાત કરવાની છે રાજપૂત યુગનું શાસન વ્યવસ્થા. અને રાજપૂત યુગના શાસન વ્યવસ્થાની અંદર વાત કરીએ તો કે રાજપૂત યુગમાં વિવિધ રાજવંશો. આવતીકાલે મિત્રો લેસનની અંદર તમારે આ ટોપિક લખવાનો છે. ટૂંકમાં સ્વરૂપે વ્યવસ્થિત લખજો. બરાબર. દક્ષિણ ભારતના શાસકો વિશેની એક ટૂંકમાં લખવાની છે.
આવતીકાલે હોમવર્કની અંદર તમારે દક્ષિણ ભારતના શાસકો વિશે એક ટૂંક નોંધ લખવાની છે અને બીજી ટૂંક નોંધ એ લખવાની છે કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. આ બે ટૂંક નોંધો વ્યવસ્થિત મુદ્દા પાડીને તમારે લખવાની છે અને આપણો એસએસનો ચોપડો વ્યવસ્થિત તૈયાર કરજો. જો તમારી પાસે પાઠ્યપુસ્તક ન હોય તો આપણે શાળા મિત્ર નામની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેજો અને એના અંદરથી આપણું પાઠ્યપુસ્તક છે એ તમે શોધીને જોઈ શકો છો. આગળ વાત કરીએ તો કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થાની અંદરની જો વાત કરીએ તો કે રાજપૂત યુગમાં વિવિધ રાજપૂત યુગમાં છે વિવિધ રાજવંશોનું છે શાસન હતું. એ સમયમાં શાસકો રાજ્યવંશમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનીતિ પરિસ્થિતિમાં છે કોઈ ફેરફાર જોવા મળતો નહીં. જો એ સમયના જે રાજપૂત વંશના શાસકોની અંદર શાસનની અંદર ફેરફારો આવતા, પરંતુ એની અંદર છે શાસન પદ્ધતિની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો હતો નહીં. તો કે એકની એક પદ્ધતિથી શાસન ચલાવવામાં આવતું હતું. આગળ જો આપણે વાત કરીએ તો કે રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. મિત્રો, મુદ્દા પાડીને જ્યારે તમે ટૂંક નોંધ લખશો તો એની અંદર તમારે પહેલો મુદ્દો લખવાનો રહેશે કે રાજપૂત યુગમાં રાજાનું પદ છે એ વંશ પરંપરાગત હતું. હવે જો આપણે વાત કરીએ વંશ પરંપરાગત પદ હોવું એટલે શું, તો કે પેઢી દર પેઢી જે પદ મળે એને વંશ પરંપરાગત પદ કહેવાય. એટલે શું, તો કે રાજાનો દીકરો રાજા બને અને એનો દીકરો એ રાજા પાછો બને, એટલે જે રાજા હોય ને એની પેઢીમાંથી જ રાજા બને, તો આ વંશ પરંપરાગત પદ કહેવાય. બરાબર. અહીં જો આપણે વાત કરીએ તો પહેલો મુદ્દો તમારે લખવાનો રહેશે કે રાજપૂત યુગમાં છે રાજાનું પદ વંશ પરંપરાગત હતું. બીજી જો વાત કરીએ તો કે રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. જ્યેષ્ઠ પુત્ર એટલે શું, તો કે મોટો દીકરો. તો કે રાજાનો જ્યેષ્ઠ પુત્ર છે એ રાજા બને એવું હતું નહીં. એટલે કે રાજાનો મોટો દીકરો જ રાજા બને એવો કોઈ નિયમ હતો નહીં. પરંતુ શું નિયમ હતો, તો કે રાજા પોતાના પુત્રમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા, પરંતુ એક નિયમ એમાં એવો હતો કે મોટો દીકરો જ રાજા બને એવો નિયમ નહોતો. જ્યેષ્ઠ પુત્ર એટલે કે મોટો દીકરો. આ રાજ્યની અંદર મોટો દીકરો જ રાજા બને એવું નહોતું, પરંતુ પોતાના પુત્રમાંથી કોઈ શ્રેષ્ઠ દીકરો હોય એને છે એ રાજા ઉત્તરાધિકારી તરીકે એટલે કે એના પછીના શાસક તરીકે છે એ પસંદ કરતા. હવે જો વાત કરીએ યુવરાજ એટલે શાસક. બરાબર. આ યુવરાજ પાછળથી રાજા બનતો અને એ જે યુવરાજ પસંદ કરવામાં આવતો ને એ પછી સમય જતાં એ રાજા પછીનો નવો છે એ શાસક કે રાજા એ બનતો. હવે લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના પણ ઉદાહરણો અહીં મળેલા છે. જો મિત્રો અહીંયા જોઈએ તો કે ફક્ત ને ફક્ત ખાલી એ ઉત્તરાધિકારી તરીકે વંશ પરંપરાગત જ રાજા બન્યા હોય એવું નથી. આ ઉપરાંત શું, તો કે આ ઉપરાંત પણ અલગ રીતે એટલે કે શું, ચૂંટણીઓ દ્વારા કે લોકોએ પસંદ કરીને પણ રાજા બનાવ્યા હોવાના ઉદાહરણો અહીંથી પ્રાપ્ત થયેલા છે. ચૂંટણી એટલે મિત્રો તમે સમજી શકો છો કે રાજ દરબારની અંદર છે એ નવો રાજા બનાવવો હોય તો રાજ્યના જે લોકો છે એ બધા લોકોએ પોતાનો મત આપીને રાજાને છે એ નવા યુવરાજને નવા રાજાને છે રાજા તરીકેનું પદ પસંદગી થયેલી હોય એ રીતે પણ પસંદગી કરવામાં આવતી. જો આગળની વાત કરીએ તો કે આવી રીતે જે કોઈ રાજા બન્યું હોય એની અંદરના ઉદાહરણ આપણે જોવા હોય તો કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની છે સભાએ પસંદગી કરી હતી. હવે કાશ્મીરની અંદરનો જો કોઈ શાસક હોય તો કોણ હતો, તો કે યશસ્કર. હવે કાશ્મીરની અંદરનો જે યશસ્કર નામનો જે રાજા બની ગયો એની જે બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. એટલે કે એની જે બ્રાહ્મણોની સભા ભરાતી ને એ સભાની અંદર છે એ યશસ્કરની રાજા તરીકેની પસંદગી થઈ હતી. આ સમયે મંત્રીઓના છે બે પ્રકાર હતા. હવે એ જે સમયની અંદર છે રાજાની પસંદગી કરવામાં આવતી ને એ સમયે રાજ્યની અંદર મંત્રીઓના બે વિભાગો પાડી દેવામાં આવેલા હતા. બે પ્રકારના મંત્રીઓ હતા. એક હતા અમાત્ય અને બીજા હતા સચિવો. હવે અમાત્યનું કામ શું હતું, તો કે અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું. મંત્રણા, અમાત્યનું કામ શું હતું કે મંત્રણા, એક દેશની બીજા દેશ સાથેની કે એક રાજ્યની બીજા રાજ્ય સાથેની વાતચીતો કે જે વાટાઘાટો કરવાની હોય એ કરવાનું કામ છે એ આ અમાત્યનું હતું. અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું કામ હતું. હવે જ્યારે બીજો પક્ષ હતો સચિવ, તો કે સચિવોનું શું કામ હતું, તો કે સચિવ પક્ષનું કામ એક જ હતું. શું, તો કે કયા રાજ્ય સાથે લડાઈ કરવી, કયા રાજ્ય સાથે સુલેહ કરવો અને કઈ રીતે કરવો આ અંગેનું કાર્ય છે એ આ સચિવવાળી જે કહેવાય કે મંત્રીઓનું જે ટીમ હતી એ કામ સંભાળતી
હતી. અને ત્યારબાદનો આપણે વાત કરીએ, દરેક પ્રકારની નીતિઓમાં અંતિમ નિર્ણય રાજા કરતો હતો. હવે આ જે બધી છે માર્ગદર્શન આપવાનું કામ જે મંત્રીઓના જે 2 વિભાગો હતા એના દ્વારા કરવામાં આવતું, પરંતુ અંતિમ નિર્ણય શું લેવો એ અંતિમ નિર્ણયનું કામ તો રાજા જ કરતો હતો. છેલ્લો નિર્ણય છે એ રાજાના હાથની અંદર રહેતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. જો મિત્રો આ સમયે રાજ્યની અંદર શાસનની અંદર અમલદારોમાં મહાપ્રતિહાર એટલે મોટો મંત્રી અથવા તો દંડનાયક એટલે કે દંડ આપનાર વગેરે જેવા હોદ્દાઓ પણ એની અંદર છે સામેલ હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો, અને જે નગર એટલે કે રાજ્યની જે સભા ભરાતી ને રાજ્યની સભા ભરાય અને આ સભાનો જે કાંઈ વડો હતો એ નગરપતિ તરીકે ઓળખાતો હતો. હવે જો મિત્રો આપણે આગળ વાત કરીએ તો કે રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું. રાજપૂત યુગની અંદરની જો વાત કરતા હોય તો કે ગ્રામીણ એટલે કે આ તો નગરની વાત કરતા હતા, પણ હવે નગરની અંદર આવતા ગામડાઓની વાત, તો કે આ યુગની અંદર ગામડાઓની સંસ્થાઓ એટલે કે જે ગ્રામ પંચાયતો કહેવાય એનું પણ મહત્વ વિશેષ એટલે કે મોટા પ્રમાણની અંદર હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું, અને એ સમયની અંદર જે કંઈ એટલો બધો વિકાસ થયો ગામડાઓનો કે જે ગ્રામ પંચાયતોનો છે એ દબદબો છે એ મુઘલ સામ્રાજ્ય આવ્યું ત્યાં સુધી પણ એમને એમ રહ્યો હતો. ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતને આધીન હતું. ઉત્તર ભારતની અંદર જે ગ્રામ પંચાયતનું મહત્વ હતું ને એવી જ રીતે છે દક્ષિણ ભારતની અંદર પણ ગ્રામ પંચાયતોનું મહત્વ રહ્યું હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. હવે ગ્રામ પંચાયતમાં વડાને શું તો કે મુખી અથવા તો સરપંચ તરીકે ઓળખવામાં આવતો. મિત્રો અત્યારે પણ તમે છે એ ગામના વડાને છે એ સરપંચ તરીકે ઓળખો છો, બરાબર ને? તો એ સમયે પણ છે ગામના વડાને મુખી કે સરપંચ તરીકે છે ઓળખવામાં આવતો. હવેની જો આપણે આગળ વાત કરીએ તો કે કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો. અમુક એવી બાબતો હોય કે જ્યારે ગામની અંદર કોઈ નાની મોટી બાબતની લઈને ઝઘડો કે છે વિવાદ થયો હોય ત્યારે આ ગ્રામ પંચાયતો છે એ ન્યાય આપવાનું કામ કરતી હતી. જ્યારે તો આવા ગામડાઓની અંદર જ્યારે છે ન્યાય આપવા માટે થઈને સરપંચ કે છે ગ્રામ પંચાયત છે ન્યાય આપતી, જ્યારે હવે રાજ્યની અંદર તો ન્યાયનું કામ છે એ ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો એટલે કે રાજા જ ગણાતો, અને પોતાના રાજ્યની અંદર કોઈ ન્યાયને લગતી કામગીરી હોય તો એ રાજા દ્વારા જ છે કરવામાં આવતી. તો હવે તમે મિત્રો વિચારજો કે ન્યાય માટે પંચને પરમેશ્વર ગણવામાં આવે છે. અદાલતમાં શા માટે સોગંદ લેવડાવવામાં આવે છે? વિચારજો કે ન્યાયની અંદર કોઈ પણ બાબતની અંદર 2 વ્યક્તિઓ વચ્ચે કે કોઈ પણ 2 જૂથોની વચ્ચે છે જ્યારે વિવાદ થયો હોય, ઝઘડો થયો હોય, તો ન્યાય માટે જ્યારે ત્રીજા વ્યક્તિઓને વચ્ચે રાખીને છે આખી વાતનું સમાધાન હાલતું હોય ત્યારે પંચને પરમેશ્વર એટલે વચ્ચે રહેલા 5 માણસોને છે પરમેશ્વર એટલે ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. શા માટે? વિચારજો. અને અદાલતની અંદર છે કોઈ પણ બાબતની જ્યારે ખુલાસો કરવામાં આવતો હોય ત્યારે સોગંદ લેવડાવવામાં આવે છે. શા માટે? તો કે યોગ્ય ન્યાય મળી રહે એટલા માટે, બરાબર ને? તો વચ્ચે રહેલો માણસ, ન્યાય આપનારો માણસ કોઈ પણ જાતનો પક્ષપાત કરતો હોતો નથી, અને માટે જ તેને છે એ ભગવાનનો દરજ્જો આપવામાં આવેલો હોય છે. હવે જો અહીં આપણે છે એ રાજપૂત યુગની છે શાસન વ્યવસ્થાની વાત કરી. હવે રાજપૂત કાળની શાસન વ્યવસ્થાની વાત કર્યા બાદ હવે આપણે મિત્રો અહીં છે આગળની વાત કરીએ તો કે વેપાર અને વાણિજ્યની વાત છે. પણ વેપાર અને વાણિજ્યની વાત આપણે આવતા પીરિયડથી કરીશું, અને આજની વાત આપણે અહીંયા અટકાવીશું. પરંતુ મિત્રો મેં તમને જે હોમવર્કની વાત કરી છે આ 2 હોમવર્ક તમે યાદ રાખજો કે દક્ષિણ ભારતના શાસકો એક ટૂંક નોંધ લખવાની, જ્યારે બીજી ટૂંક નોંધ છે તો કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા એ અંગેની છે 2 ટૂંક નોંધ તૈયાર તમારે વ્યવસ્થિત મુદ્દાસર રીતે કરવાની છે. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.